એક વખત કૃષ્ણ ભગવાનને લગ્ન કરવાની ઈચ્છા થઈ નાનપણમાં. ઈ સમયમાં તો નાનપણ અને કૃષ્ણ ભગવાનની તો બધી લીલાઓ જ અટપટી છે. નાનપણમાં લગ્ન કરવાની ઈચ્છા થઈ, ઉંમર હશે 4-5 વર્ષની. અને નંદ બાબાએ કે હવે ઓમે ઈ જમાનામાં નાની ઉંમરે લગ્ન થઈ જતા ને બધા. તો નંદ બાબા કે અને યશોદા માને તો એમ કે મારો તો બધી માને એમ જ હોય, મારા દીકરાટું તો માંગાની લાઈનું આવશે, મારો દીકરો તો હીરા જેવો છે, હીરા જેવો. અને એક વખત ઘરમાં બેઠા હોય નંદ બાબા સાથે, અને નંદ બાબાએ કીધું કે હવે આપણે કનૈયાનું ગોઠવી નાખવું જોઈએ, એની ઈચ્છા છે અને ઓમે સમાજમાં દસ્તુર છે, રિવાજ છે નાની ઉંમરે લગ્ન, તો આપણે કનૈયાનું વેવિશાળ નક્કી કરી નાખીએ. તો કે પણ સુકન્યા જોઈએ, સારી કન્યા જોઈએ. તો નંદ બાબા કીધું ને કન્યા છે ને, ઓલા બરસાનાના વૃષભાનુ ને કીર્તિ દેવીની દીકરી છે ને રાધા, એવી રૂપાળી દીકરી છે, એવી સુશીલ કન્યા છે, ઈ આપણા કનૈયા સાથે શોભે. યશોદામાં કે હા વાત તો સાચી છે, એવી વિવેકી દીકરીઓ આજકાલ થાય જ ક્યાં છે. એવી વિવેકી દીકરી એક વખત આપણે ત્યાં રમવા આવી હતી, ગોકુળ ગામમાં આવી હતી, આપણા ઘરે 2-4 એની બેનપણીઓને લઈને આપણા ઘરે રમવા આવી હતી. અને હું ત્યારે ગોરસ બનાવતી હતી, માખણ બનાવતી હતી, વલોવતી હતી. અને એ આવી એટલે હું ઊભી થવા ગઈ કે એને રસોડામાંથી જઈને પાણીનો ગ્લાસ ભરીને દઉં, તો મને કહેવા લાગી, માં તમે કષ્ટ ન લ્યો, હું પોતે પાણી લઈ આવીશ. એવી વિવેકી દીકરી છે, એ તો આપણને ચાલે. તો નંદ બાબા કે ચાલો આપણે જઈને વૃષભાનુને ત્યાં જઈને માંગું નાખી આવી. યશોદા દેવી તમે કીર્તિ દેવીને જઈ અને આપણા માંગાનો, આપણા સંબંધનો પ્રસ્તાવ મૂકો. અને યશોદામાં બરસાના જાય અને કીર્તિ દેવી રાધાજીના ઘરે, રાધિકાજીના માં કીર્તિ દેવી, પિતા વૃષભાનુ. હવે જઈને સીધું એમ તો કહેવાય નહીં કે અમે આના હાટું આવ્યા છીએ. જઈને સીધું એમ તો કહેવાય નહીં અમે આ સંબંધનું પ્રસ્તાવ માંગું લઈને આવ્યા છીએ. અહીંયાથી આમ નીકળ્યા હતા ને એટલે એમ થયું કે તમને અહીંયા જરાક મળતી જાઉં. અહીંયાથી નીકળ્યા હતા એટલે એમ થયું કે જય શ્રી કૃષ્ણ કહેતી જાઉં, રામ રામ કરતી જાઉં. અડધી પોણી કલાક વાતું કરી,